આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે, આંગળીના વેઢે ઘણા એવા સૂજનો અમૂલ મળ્યા છે. ભર ઉનાળામાં પણ ભીજવી દે સ્નેહથી, પ્રેમથી ઘસાયેલા લોકો અનમોલ મળ્યા છે. શબ્દ છું તો માત્ર બે જ અક્ષરનો સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે પ્રેમથી મળવું, કે પછી જેને પ્રેમ હોય એને મળવું, કે પછી અજાણ્યા હોય પણ આપણા હોય તેની સાથે પ્રેમથી જૂથમાં મળવું, એટલે સ્નેહ મિલન. મારું નામ પરવડિયા રત્વા ગૌતમભાઈ છે. મારો આજનો ટોપિક છે પટેલો ચેતજો. બસ આટલું જ કરવાની જરૂર છે. આપણા ઘરમાં પ્રસંગો આવે તો તે સાલેથી કરવા જોઈએ. ખોટા દેખાડે આપણે કેટલો પૈસાનો જમાડો કરીએ છીએ. લગ્ન હોય તો કોર્ટ મેરેજ, આર્ય સમાજ તથા ગાયત્રી મંદિરે જઈ કરીએ તો કેટલો બધા થાય. લગ્નની ખરીદીની શરૂઆત કરીએ ત્યાંથી જાન પરણીને પાછી આવે ત્યાં સુધીનો હિસાબ કરીએ તો એક નાના માણસને ઘરનો ઘર આવી જાય. હું એ નથી કહેતી કે તમે પૈસા દાનમાં આપી દો, પણ તમે વિચાર તો કરો. લગ્નની ખરીદીની શરૂઆત પાણીદાર ચૂંટણીથી થાય છે, જે ત્યારે 25,000 થી માંડીને 70,000 સુધીની મળે છે. તેને માત્ર લગ્નના દિવસે ખંભે રાખવું પૂરતું જ ને, પછી તો ચણિયા ચોલી જ પહેરવાની ને. નહીં 70,000 ની પાણીદાર ચૂંટણી પર પછી કોઈની નજર પણ નથી હોતી. પૂછો તો ખરા આજની આ નવી આવેલી બહુઓને. અને બીજું ઘરેણા, હાર, કડલી, મંગળસૂત્ર અને બીજું પરચુરણ, આ બધું મળીને 5 થી 7 લાખનું સોનીનું બિલ જ થાય છે. આપણે તો તેને દૂધ ધોઈને આપી દેવાના ને. નહીં 15 તોલાના લોટ જેવા હાર, કાં તો ઘરની તિજોરીમાં, કાં તો બેંકના લોકરમાં પડે રહેવાના ને. આપણે તો 5 થી 7 લાખ રૂપિયાનો જાત વિચારો ને. પહેલાનો સમય અલગ હતો. 2-4 વર્ષ દુકાળ પડે, જમીનમાં કાંઈ પાક ન આવે તો આ ઘરેણા વેચીને ગુજરાન ચલાવી લેતા. અને અત્યારનો સમય અલગ છે. કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સંજોગોમાં કોઈને ભૂખ્યા રહેવાનો વારો આપવાનો નથી. આપણા દેશમાં આવું કરોડો ટન સોનું લોકરમાં અને તિજોરીમાં બંધ છે, જેનો કોઈ ઉપયોગ નથી. એટલે જ આપણા દેશની ઇકોનોમી નીચે આવતી જાય છે. એ પૈસા જો ધંધામાં નાખવામાં આવે તો પાછલા 25 વાર નથી લાગતી. ત્રીજું કપડા, આ બંને ફેમિલીના કપડા અને સાડીનું બિલ 1 થી 2 લાખ રૂપિયા થાય છે. સાડીમાં પણ વર્ષે 2 વર્ષે ફેશન બદલાતી હોવાથી આ વર્ષે લીધેલા કપડા આવતા વર્ષે પ્રસંગોમાં કામ આવતા નથી. ચોથું, બેંક બગી ફોટોગ્રાફી. મારો ઈરાદો કોઈના પેટ પર લાત મારવાનો નથી, પણ આ મોંઘરાટ લગ્ન કરોડપતિ કે અબજોપતિ કરે તો તે સ્વાભાવિક છે, તો બધાને રોજીરોટી મળી રહે. પણ એની દેખાદેખીમાં જો નાના માણસો પણ આ મોટા ખર્ચા કરે તો તે વ્યાજ અને લેણામાં ભરાઈ જાય છે. હવે આ બેંક બગીના 50,000 અને ફોટોગ્રાફીના ઓછામાં ઓછા 50,000 થી તો શરૂઆત થાય છે. હમણાં તો વળી નવું નીકળ્યું છે પ્રી વેડિંગ, 1-1.5 લાખ રૂપિયા તો એ જ પકડી લે. હવે આ વરઘોડામાં નવો ક્રેઝ આવ્યો છે. દરેક વ્યક્તિની માથે સાફા બાંધવાના 20 થી 25,000 રૂપિયા તો એ જ લઈ જાય. પાછા વરઘોડામાં ફટાકડા પણ ફોડવા પડે, એ પણ થોડા નહીં પરંતુ 15 થી 20,000 રૂપિયાના. આપણે આ વરઘોડો કાઢીએ છીએ તેની સાથે કેટલા ગેરસામાજિક કામ પણ કરીએ છીએ, એ તમને ખબર છે? એક તો રોડ પર ટ્રાફિક કરીએ, બીજું રોડ પર ફટાકડા ફોડીને ધુમાડાનું પ્રદૂષણ ફેલાવીએ. એક તો ખરું જ છે, ચાલુ વરઘોડાએ લોકો પાણીની બોટલ અને પાણીના પાઉચ પીને રોડ પર જ ફેંકી દે છે. આ બધું કચરો અને ફટાકડાના કાગળ તમે રોડ પર ફેંકીને ગંદકી ફેલાવો છો. આજકાલ નવો ટેક આવ્યો છે ફાર્મ હાઉસમાં લગ્ન કરવાનો. અને હા, આ ફાર્મ હાઉસનું ભાડું એક દિવસનું 1 થી 1.5 લાખ રૂપિયા એના જ થાય. મંડપ અને લાઇટ ડેકોરેશનના 1 લાખ રૂપિયા અલગ જ ગણી લો. એમાંય બહેનોને તો વળી ગીત ગાવામાં મોઢા દુખે, એટલે ગાવાને પણ ભાડે લાવવાના. એને પેકેજ 40 થી 50,000 રૂપિયા હોય. આવું ભવ્ય આયોજન કર્યું હોય તો જમણવારમાં કઈ પાછી પાની થોડી હોય. એમાંય વેટર, જ્યુસ અને થાળીમાં ન સમાતી હોય એટલે તો વાનગી હોય. એમાંય છૂટા ખર્ચા તો ગણાવતી નથી. આ મોટા ખર્ચા કરીને તે લગ્નમાં દેખાડો કરે છે, તે શું સાબિત કરવા માંગે છે એ સમજાતું નથી.
અને હા 2 દિવસ તમારા સગા સંબંધીઓ વાતો કરશે, અરે વાહ બહુ સરસ લગ્ન કર્યા, પણ પછી તો તેને કોઈ યાદ પણ નહીં કરે. માત્ર અરે વાહ બહુ સરસ લગ્ન કર્યા એ કેવડાવવા માટે તમે 40-50 લાખ રૂપિયાનો ધુમાડો કરો છો. અમુક મોટા માણસોની દેખાદેખીમાં નાના માણસો પોતાનું ભાન જ ભૂલી જાય છે. આ મોટા ખર્ચા કરીને દેવામાં ઘૂસી જાય છે. જો મોટા માણસો સાદાઈથી લગ્ન કરશે તો જ નાના માણસો તેનું અનુકરણ કરશે. આપણા સમાજમાં આવા ઘણા લોકો છે જે ઉદાહરણ પૂરા પાડી ચૂક્યા છે, તો આપણે કેમ નહીં? અને હા, પિતા પોતાની દીકરીને પહેલેથી જ કરિયાવર આપી દેતા હોય છે. એટલે કરિયાવરમાં વાસણ, સોનું, કપડાં નહીં, પરંતુ એવી ફાલતુ વસ્તુમાં 5 થી 10 લાખ રૂપિયા ઘૂસી જાય છે. એ ખર્ચામાં પિતા પોતાની દીકરીને શિક્ષણ આપી પગભર બનાવે છે, જેથી ભવિષ્યમાં તેને કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે. આવા સાદાઈથી લગ્ન કરવા એકમાત્ર પિતાનો જ નહીં, પણ પોતાની દીકરીનો અને આપણા કુટુંબનો નિર્ણય હોવો જોઈએ. આપ સૌએ મને શાંતિથી સાંભળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને નાના મોટી વાત તો મને માફ કરજો. થેન્ક યુ.